अपहरण तथा राइटोटिंगના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ગણતરીની જ કલાકોમાં પકડી પાડતી સૂત્રાપાડા પોલીસની નિલેશ જાજડિયા રેન્જ આઈજીપી જૂનાગઢ તથા મનોહરસિંહ જાડેજા પોલીસ અધિક્ષક ગીર સોમનાથ તથા વીઆર ખેંગાર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગનાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શરીર સંબંધી ગુનાઓના આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય છે। અન્વયે સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમજી પટેલના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે, જેમાં બીએનએસ કલમ 190, 191, 140, 189, 115, 2, 117, 2, 314 તેમજ 351, 2, 352 તથા જીપી એક્ટ 135 મુજબનો ગુનો તારીખ 23/2/2025ના રોજ જાહેર થયેલ હોય છે। ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાંથી 2 આરોપી જેમાંથી સિદ્ધરાજસિંહ ભૂપતસિંહ ચુડાસમા ઉંમર વર્ષ 24 રહે થરેલી ગામ મોરાસા ગેટ પાસે બાડી વિસ્તારમાં તાલુકો સૂત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ તથા આરોપી કૃષ્ણસિંહ ઉર્ફે મુનો મોહબ્બતસિંહ ચુડાસમા ઉંમર વર્ષ 34 રહે થરેલી ગામ તાલુકો સૂત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ વાળાઓને ગણતરીની જ કલાકોમાં પકડી પાડી ધોરણસરની અટક કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ।